નમસ્કાર દર્શક મિત્રો, હું છું પાયલ બામભણિયા ગુજરાત 20 ન્યૂઝ સાથે। આજે આપણે જોઈશું મહત્વના સમાચાર। વટામણ તારાપુર હાઈવે પર મોતની સવારી, તુફાન ગાડીની છત પર મુસાફરોની સવારી, પોલીસ આરટીઓના આંખ આડા કાન। ધોળકા તાલુકાના વટામણ ગામે રોડ સેફટીના નિયમોનું ગંભીર ઉલ્લંઘન સામે આવ્યું છે। ખાનગી તુફાન ગાડીના ચાલક દ્વારા મુસાફરોને વાહનની છત પર બેસાડી અને જોખમી મુસાફરી કરવામાં આવી રહી છે। વટામણ તારાપુર હાઈવે આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં વાહન ચાલકો વધુ કમાણી માટે મુસાફરોના જીવ જોખમમાં મૂકી રહ્યા છે। ધોળકા તાલુકાના વટામણ ગામે વટામણ તારાપુર હાઈવે પર આ પ્રકારની ગેરકાયદેસર મુસાફરી જોવા મળે છે। વાહન ચાલકો ઘેટા બકરાની જેમ મુસાફરોને ભરી અને મુસાફરી કરાવે છે। આ સમગ્ર મામલામાં સૌથી ચિંતાજનક બાબત એ છે કે પોલીસ અને આરટીઓ વિભાગ આ ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે આંખ આડા કાન કરી રહ્યા છે કે શું? સામાન્ય નાગરિકોને ટ્રાફિક નિયમોના ભંગ બદલ દંડ ફટકારતી પોલીસ આવા ગંભીર ઉલ્લંઘન સામે મૌન કેમ છે, તે પ્રશ્ન લોકોના મનમાં ઉઠ્યો છે। સરકાર રોડ સેફટી અંગે જાગૃતિ અભિયાન ચલાવી રહી છે, ત્યારે આવી ઘટનાઓ ટ્રાફિક પોલીસની કામગીરી પર પ્રશ્નાર્થ ઊભો કરે છે। કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા સંબંધિત વિભાગોએ કડક કાર્યવાહી કરવી જરૂરી બની ગઈ છે। આપણી આસપાસ બનતી ઘટનાઓના સમાચાર જોવા માટે ગુજરાત 20 ન્યૂઝને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો।